જય માતાજી બધાને. અરુણ ભાગવામાં તૈયારીમાં કરે પપ્પુભાઈને લેવા જાય માત્ર ભાઈ આવજો બાપુ. તો જય માતાજી. બ્લોગ બનાવતો હતો ને તમે ભાગી ગયા એમ ને? હા તો જય માતાજી. તો જય માતાજી ગાઈસ, અમે આવી ગયા છીએ મોજે બાસારામ હોટલે. બોલ હવે બોલ. ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. જય માતાજી. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. હાલો ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. બટુક ભાઈ આવ્યો છે આપણી પાસે, આવી ગયા છે પેલું રિસોર્ટ તારું હોય અને બટુક ભાઈને ઢાઈ ચોકે વાપી નથી, મરદનું પાડ્યું હોય અને આવું બધું હાલે. વાળ દાઢી કરાવીને બોલો તમે વાળ કેવા કાપ્યા બટુક ભાઈને? વાળ દાઢી કરાવીને આવ્યા હે. વાળ દાઢી કરીને આવ્યા અને મૂછું થોડીક ઉપાડી લીધી, અમને રાખી દીધું. આંખો ખોખો આંકડો સડતો કાઢી નાખો હે મૂછુંનો અને એટલે પથારી ફેરવી નાખીએ બટુક ભાઈ. હા ડોનપણું તો મૂકી જ દીધું અત્યારે, કેમ કે મૂછું કાપી નાખીએ અમને ડોનપણું મૂકી દીધું. હા અને ચાંદલો બાંદલો તો કરેલું છે, હજી થોડું ઘણું ડોનપણું જીવ નથી એટલે તો હે ને તમારે બચીને રહેવાનું બટુક ભાઈ ને આના કઈ હાલ આપણું ચેનલ બનાવ્યું છે, સબસ્ક્રાઇબ કર્યો નહીં તને? તમે સબસ્ક્રાઇબ કરો ને ગયો સક્સેસ આપણને ખબર છે, કીધું તું ફોલો આટલા થઈ જાય તો આપણે બટુક ભોજન રાખશું. હા બટુક ભોજન રાખશું એટલે ફોલો કેટલું મિલિયન વ્યૂ નું રાખ્યું હતું ને? હા મિલિયન વ્યૂ તમે પોકાડજો ને. ભાઈઓ આવી ગયા અમારા. તું લાઇટમાં ના આવતો, લાઇટમાં આવે સાઈન આવતો થોડો. હા આવો આવો રામ, ચા પાણી પીશો? તો ચા પાણી વધારે પૂરા દીધું આવી ગયા મોટું. આ બટુક ભાઈ બેઠા ચાલે ચિંતા નથી, ચા પાણી ગુડ્ડુ બિસ્કિટ ખવડાવી દેવાના બધા તો મળશો નેક્સ્ટ બ્લોગમાં. કાલ આવશું પાછા ભાગ્યોથી હોટલમાં જઈશું પ્રત્યે અંગ્રાજકરણનો અને અમે મોજે મસ્તરામ હોટલે ચા પીવા ઉતરી ગયા છીએ. આપણો રથ છે, અંદર ઘોડા હે હાચા, ઘોડાના પગ ના ઘસી જાય એટલે અંદર મૂક્યા ઘોડા. અને યુદ્ધ ભૂમિ સિવાય તો નીચે ઉતરતા જ નહીં. યુદ્ધ ભૂમિ સિવાય નીચે ઉતરતા નથી, બાણ એમાં અંદર મૂકેલું એ બધું તમે બગી જોઈ લો. તમે રથ જોઈ શકો છો, અમારા અંગ્રાજકરણનો રથ છે. યુદ્ધ કરવા જવાનું છે અને મોજે મસ્તરા અમે હોટલે ચા પીવા ઉતરી ગયા. આ અમારો રથ છે, જોઈ લો તમે બધા. રથ કેવો હોય, શણગારેલો હોય, એમ શણગારી બળગારીને હવે રણભૂમિમાં જવાનું યુદ્ધ કરવા. એટલે એને ત્યારે એ ચા પીતા જ આવી, થોડોક મોજે મસ્તરામનો પછી જાવી યુદ્ધ કરવા. તો તમને રણભૂમિમાં જઈને હવે મળશું અમે. જય માતાજી.